નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. ચેપ્ટર 3 ના લાસ્ટ ટોપિક છે, શોર્ટ ક્વેશ્ચન્સ છે. એક છે પ્રોસિજર ઓફ ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર અને એક છે ડિફરન્સ બિટવીન શેર એન્ડ ડિબેન્ચર. બરાબર, તો બે વસ્તુ છે, બહુ ઇઝી છે. પ્રોસિજર ફોર ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર પ્રોસિજર છે, લાઇનસર લખવી પડશે. બરાબર, યાદ રાખવાનું, પોઈન્ટની સિક્વન્સ મેન્ટેન થવી જોઈએ. કોઈ એવા નવા પોઈન્ટ નથી કે જે આપણને ન સમજાતા હોય કે ન આવડતા હોય. જેમ કે જો જોતા જ એટલે ખ્યાલ આવતું જાય કે ઓબ્ટેન ફોર્મ specified by the company and fill in the requisite details in the same. બરાબર, ફોર્મ લેવાનું, કંપની નક્કી કર્યું હોય, ભરવાનું, ડિટેલ ભરવાની. કેવી ડિટેલ હોય? નેમ એન્ડ એડ્રેસ ઓફ ધ સેલર and the purchaser of the debenture, details of debenture, certificate, serial number, quantity of the debentures and prices of debentures. Both the parties are required to sign the form. બરાબર, બટ નેચરલ વસ્તુ છે, તમારે ફોર્મ છે લેવું હોય, બરાબર, એમાં બધી ડિટેલ ભરીને સાઇન કરવાની આવે છે. પછી ધ સેલર ઓફ ધ ડિબેન્ચર હેઝ ટુ ડિક્લેર ધેટ હી ઇઝ સેલિંગ ધ ડિબેન્ચર વોલન્ટરીલી એન્ડ હી હેઝ ટુ સાઇન ઇટ અ સેકન્ડ ટાઈમ. એટલે કે આવું સ્ટેટમેન્ટ હોય, સ્ટેટમેન્ટની નીચે એનું નામ અને સિગ્નેચર લખવાની હોય. બરાબર, એટલે બે વાર સેલરની સાઇન બે વાર આવશે. નેક્સ્ટ છે ધ ડિબેન્ચર ટ્રાન્સફર ફોર્મ અલોંગ વિથ ધ ડિબેન્ચર સર્ટિફિકેટ ઇઝ સબમિટેડ એટ ધ રજિસ્ટર ઓફિસ ઓફ ધ કંપની. જે કંપનીના ડિબેન્ચર છે એ કંપનીમાં સબમિટ કરાવવું પડે ફોર્મ. બરાબર, પણ ખાલી ફોર્મ નથી, ફોર્મ સાથે ટ્રાન્સફર ફોર્મ જે છે એની સાથે તમારે બીજું શું જોશે તો કે ડિબેન્ચર સર્ટિફિકેટ, આ ઓરિજિનલ હોય. બરાબર, આ સબમિટ કરાવી દેવાનું હોય. તો કંપની સેક્રેટરી વિલ એક્ઝામિન ધ ફોર્મ એન્ડ કમ્પેર ધ સિગ્નેચર વિથ ધ સ્પેસિમેન સિગ્નેચર. જ્યારે ડિબેન્ચર પરચેસ કર્યા હોય ત્યારે સાઇન કરીને ફોર્મ આપ્યું એની યારે કમ્પેર કરે કે ભાઈની સિગ્નેચર છે કે નહીં. એના પછી it will be ensured whether the requisite stamp duty has been paid and endorsement will be done to the effect in the transfer register. Endorsement એટલે કે એક પાસેથી બીજા પાસે જવાની જે પ્રોસેસ છે પ્રોપર્ટી માટે, એન્ડોર્સમેન્ટ. આપણે નોર્મલી એમ કહેતા હોય કે ગીવ વર્ડનો યુઝ કરીએ. બરાબર, કે એક્સ ગેવ ધ પર્ટિક્યુલર થિંગ ટુ વાય. તો ડિબેન્ચર છે એ લીગલ ડોક્યુમેન્ટ છે. લીગલ ડોક્યુમેન્ટના કેસમાં ગીવ વર્ડનો યુઝ નહીં થાય. અહીંયા કેવો વર્ડ યુઝ થશે? એન્ડોર્સમેન્ટ. કોઈ પણ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ હોય, લીગલ ડોક્યુમેન્ટ હોય ને એમાં વર્ડ યુઝ થાય એન્ડોર્સમેન્ટ. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખશે. અને એ એક પાસેથી બીજા પાસે એ ડિબેન્ચર જાય છે, એન્ડોર્સમેન્ટ વિલ બી ડન ટુ ધેટ ઇફેક્ટ ઇન ધ રજિસ્ટર, ટ્રાન્સફર રજિસ્ટર. બરાબર, એટલે કે ટ્રાન્સફર રજિસ્ટર એક કંપની મેન્ટેન કરતી હોય ડિબેન્ચર માટે, તો એમાં એની એન્ટ્રીની ઇફેક્ટ આવશે. એના પછી છે મીટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર ઇઝ હેલ્ડ ટુ ડિસ્કસ ધ ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર્સ એન્ડ રિઝોલ્યુશન ઇઝ પાસ્ડ ફોર ઇટ. બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ યાદ રાખ. કેની મિટિંગ થાય ડિબેન્ચર ટ્રાન્સફર કરવા માટે? બોર્ડ ઓફ ડાયરેક્ટર. ટ્રાન્સફર કાંઈ પણ કરવું, શેર વાળું ચેપ્ટર આવશે એમાંય મિટિંગ થશે બોર્ડ ઓફ ડાયરેક્ટર. યાદ રાખવાનું. Last point on the basis of the resolution of the board of directors, the company secretary enters the name of the purchaser or issue a new certificate and dispatch the same to the purchaser. બરાબર, જે ઓરિજિનલ સર્ટિફિકેટમાં જગ્યા હોય તો એમાં નામ એડ કરી અથવા તો નવું સર્ટિફિકેટ બનાવીને સેન્ડ કરશે. બરાબર, તો ધીસ ઇઝ ધ પ્રોસેસ. બરાબર, આખી પ્રોસેસ પૂછાય તો 4 માર્કમાં 8 પોઈન્ટ લખવા પડે. બરાબર, ઇઝી છે, સ્ટેપ બાય સ્ટેપ તમે 2-3 વાર વાંચશો, યાદ રહી જાય એવા છે. બરાબર, વાંચીને ન યાદ રહે તો લખીને યાદ રાખવું પડશે. બરાબર, 4 માર્ક સુધીમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. હવે નેક્સ્ટ છે એ ડિફરન્સ છે, જે તમને ટેક્સ્ટ બુકમાં આ રીતના આપેલો જ છે. બરાબર, ડિફરન્સના જે પોઈન્ટ્સ છે 1 by 1 આપણે જોતા જઈએ. બરાબર, ઓલમોસ્ટ આ ટોટલી વસ્તુ આપણે ભણી ગયા છીએ. જસ્ટ ખાલી હવે આને રિવિઝનના પર્પઝથી આપણે આ કરીએ છીએ. બરાબર, ડિફરન્સ બિટવીન શેર એન્ડ ડિબેન્ચર. મિનિંગ શું છે? જોઈન્ટ સ્ટોક કંપની divides its capital in small part. Each part is called share. When joint stock company borrows money from public is called debenture. બરાબર, એટલે કે આ કેપિટલ છે, આ લોન છે. કેપિટલના સેન્સમાં જોઈએ તો ઇટ્સ ઓનર્સ કેપિટલ, બોરોડ કેપિટલ. બરાબર, આમાં આવ્યું જ બોરો કરે છે ને આ કેપિટલ રેઝ કરે. ઓનર્સ કેપિટલ બહુ ઇઝી ટોપિક છે. બરાબર, રિટર્ન કેવી રીતના થાય? ધ કંપની પેઝ ડિવિડન્ડ ઓન શેર. એટલે કે બરાબર, કેપિટલ ઉપર તો પ્રોફિટ જ મળે. બરાબર, તો પ્રોફિટને કહેવાશે શું? તો કે ડિવિડન્ડ કહેવાશે. જ્યારે આમાં શું મળશે? બરાબર, ઇન્ટરેસ્ટ મળશે. એટલે કે આમાં ડિવિડન્ડ મળશે, આમાં લોન છે તો ઇન્ટરેસ્ટ મળે ને, બટ નેચરલ હશે. બરાબર, આ કેપિટલ થઈ. બરાબર, આ થઈ લોન.
બરાબર. આ ઓનર્સ કેપિટલ છે, આ બોરોડ કેપિટલ છે. આની ઉપર ડિવિડન્ડ મળે, આની ઉપર ઇન્ટરેસ્ટ મળે, બરાબર. ઇઝી પોઈન્ટ છે, અંડરલાઈન કરતા જાય એટલે યાદ રહી જાય ફટાફટ. રેટ ઓફ રિટર્ન શું છે? તો આનું કોઈ અનસ્પેસિફાઈડ, બરાબર, આનો નોટ સ્પેસિફાઈડ છે, બરાબર. જ્યારે આમાં સ્પેસિફાઈડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ સ્પેસિફાઈડ, બરાબર. આ ફિક્સ જ હોય, આમાં કંઈ ચેન્જ ના થઈ શકે, કંપની કાંઈ ના કરી શકે, દેવો જ પડે. ઇન્ટરેસ્ટ પેએબલ વેધર there is profit or not. પ્રોફિટ હોય કે આમાં તો પ્રોફિટ થાય તો દે, નો થાય તો નહીં દે. જ્યારે આમાં કમ્પલસરી દેવું જ પડે, પ્રોફિટ હોય કે ડઝન્ટ મેટર. ઓનરશિપ, બરાબર. આ છે ને ઓનર કહેવાય, જેની પાસે શેર હોય એને ઓનર કહી શકે, જેની પાસે ડિબેન્ચર હોય એને ક્રેડિટર્સ ઓફ ધ કંપની કહેવાય, બરાબર. ઓનર ઓફ ધ કંપની, ક્રેડિટર ઓફ ધ કંપની. રિસ્ક હાઈ છે, જ્યારે આમાં ઓછું રિસ્ક છે, બરાબર. ટાઈમે પૈસા પાછા મળી જાય, ઇન્ટરેસ્ટ મળી જાય, આમાં નક્કી ન હોય, બરાબર. તો આ 6 પોઈન્ટ. અને બાકીના હજી પોઈન્ટ્સ છે થોડાક ટેક્સ્ટ બુકમાં. પહેલા રાઇટ ટુ વોટ, યસ ધે હેવ રાઇટ ટુ વોટ, બરાબર. ધે હેવ નો વોટિંગ રાઇટ્સ, બરાબર. આ લોકો પાસે વોટિંગ રાઇટ્સ નથી. સ્ટેમ્પ ડ્યુટી, જો કે ટ્રાન્સફર કરવા માટે બેયમાં પે કરવી જ પડે, પણ આ ઓનર્સ કેપિટલ છે એમાં લેસર રેટ છે, જ્યારે આમાં હાયર રેટ છે, બરાબર. એટલું યાદ રાખવાનું. ટ્રાન્સફર ડ્યુટી બેયમાં, સ્ટેમ્પ ડ્યુટી બેયમાં પે કરવી પડે, પણ ઇક્વિટી શેર હોય કે પ્રેફરન્સ શેર એમાં ઓછી હોય, ડિબેન્ચરમાં વધારે હોય. સિમ્પલ છે. રિડમ્પશન એટલે કે પાછા પરચેસ કરે કંપની ના, બરાબર. ધ શેર હોલ્ડર કેન નોટ ગેટ ધેર મની બેક as long as company is in existence. At the time of liquidation they get their money at the end. છેલ્લે જો વધે તો આમાં મળી શકે. The debenture can be redeemed as per its type, બરાબર. redeemable debenture હોય તો એના ફિક્સ ટાઈમે પાછા મળી જાય રૂપિયા. debenture holders have the first right to receive money in case of liquidation. અને કદાચ કંપની બંધ થાય તો સૌથી પહેલા આ લોકોને મળે, બરાબર. જ્યારે આ લોકોને છેલ્લે એ વધે તો મળે શેરવાળા. એવો થોડો પ્રોબ્લેમ છે શેરમાં, ડિબેન્ચરમાં સેફટી છે. એટલે ચાર્જીસ ઓન અસેટ, નો ચાર્જ. અસેટ કોઈ, કારણ કે કેપિટલ છે એમાં થોડું અસેટ મોર્ગેજ કરવાની હોય, જ્યારે આમાં ચાર્જ ક્રિએટ કરે, બરાબર. ચાર્જીસ, ડિબેન્ચર ક્રિએટ્સ ચાર્જ ઓન અસેટ, બરાબર. અસેટ મોર્ગેજ કરવી પડે, યાદ રાખજો. પેમેન્ટ આઉટ ઓફ કેપિટલ, ડિવિડન્ડ ઓન શેર કેન નોટ બી પેઇડ, બરાબર. આ ખાસ યાદ રાખે, આ એક માર્કમાં પૂછી શકે. કેન નોટ બી પેઇડ આઉટ ઓફ કેપિટલ. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેન બી પેઇડ આઉટ ઓફ કેપિટલ, બરાબર. ઇન્ટરેસ્ટ પે થઈ શકે, આ ના થઈ શકે, બરાબર. અને લાસ્ટ છે 2 પોઈન્ટ છે. કંટ્રોલ, શેર હોલ્ડર્સ હેવ કંટ્રોલ ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કંપની. ડિબેન્ચર્સ હેવ નો કંટ્રોલ, બરાબર. ડિબેન્ચર્સનો કોઈ કંટ્રોલ નથી. હા, પણ ડિબેન્ચર ટ્રસ્ટી અપોઇન્ટ કરી શકે, કેન અપોઇન્ટ ધ ડિબેન્ચર ટ્રસ્ટી. પોતાના મની સેફ રાખવા માટે એ ડિબેન્ચર ટ્રસ્ટી અપોઇન્ટ કરી શકે. તો કંપનીના એડમિનિસ્ટ્રેશન ઉપર કાંઈ કંટ્રોલ થશે નહીં. કેવો વર્ડ આવવો જોઈએ? એડમિનિસ્ટ્રેશન. ડિબેન્ચર હોલ્ડર હેવ નો કંટ્રોલ, રાઇટ. શેર હોલ્ડર હેવ સમ કંટ્રોલ. ડિમાન્ડ ફોર ધ લિક્વિડેશન, શેર હોલ્ડર કેન નોટ ડિમાન્ડ ફોર ધ લિક્વિડેશન ઓફ ધ કંપની. ડિબેન્ચર હોલ્ડર્સ કેન ડિમાન્ડ ફોર ધ લિક્વિડેશન ઓફ ધ કંપની, બરાબર. આ લોકો લિક્વિડેશન ડિમાન્ડ ન કરી શકે, જ્યારે આ લોકો કરી શકે, બરાબર. તો દેટ ઇઝ ઓલ ફોર ધીસ ચેપ્ટર. ચેપ્ટરના કંઈ ડાઉટ્સ હોય તો કહેજો, બરાબર. કોઈ પણ ટોપિક એવો અઘરો લાગતો હોય, બરાબર, તમે મને કમેન્ટમાં કહી શકો છો, તમે મેસેજ કરી શકો છો, બરાબર. કાંઈ પણ ડાઉટ્સ હોય તો મને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.